બે હાથ ઊંચા કરી દો બધા. ભલા ખોડિયાર માત કે, બોલીએ અન્નપૂર્ણા માત કે, બોલો સરદાર સાહેબની, બોલો ભોજલરામ બાપાને. અને આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આ પંથકના ધારાસભ્યશ્રી આપણી વચ્ચે આવી ચૂક્યા છે. એમના તાળીઓના નાદ સાથે આપણે સૌ સાથે મળીને સ્વાગત કરીએ, એમને આવકારીએ. પાટણ ઉત્તર ગુજરાતમાં સંડેર મુકામે ભવ્ય ખોડલધામ મંદિરના નિર્માણનું કામ ચાલુ છે. એ પણ આપની જાણ માટે આપને આ માહિતી આપું છું. એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિભા અને એવી જ ઊંચી પ્રતિમા 182 મીટર, અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નેજા નીચે બિલકુલ એ જ સ્થાન ઉપર કેવડિયાની અંદર કેવડિયા ખાતે ભવ્ય ખોડલધામ સમાજ ભવનનું સંકુલ નિર્માણ પામવા જઈ રહ્યું છે, કે જ્યાં લેવા પટેલ સમાજના અતિથિઓને નિવાસ કરવાનો પણ અવસર મળે. આ વિવિધ પ્રકલ્પો ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે નરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે સંપન્ન થશે. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને પણ વધાવીએ. જગદીશભાઈ વિશ્વકર્મા. આમ તો વિશ્વકર્મા શબ્દ છે ને બહુ વિશિષ્ટ છે. વિશ્વનું ઘડતર કરવાનું કામ. તો આપણે તો જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાતનું ઘાટ ઘડે અને ગુજરાતને નવી કાયા પલટ કરે એવી વિનંતી કરીએ અને વિશ્વાસ પણ ધરાવીએ છીએ એમનામાં કે જગદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એ જ દિશામાં અદભુત અને ભવ્ય કામ કરશે. એક વખત બધા જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ એમને આવકારીએ. હું વિનંતી કરીશ દિગંતભાઈ ગજેરા, ગિરીશભાઈ ઠુમ્મર, ભાવેશભાઈ સાવલિયા, નરેશભાઈ રામોલિયા મંચની ડાબી બાજુએ આવી જશે. અને આ ટીમ એક એ મોમેન્ટો અને કેસ દ્વારા આપણા સૌના યુવા આગેવાન અને નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી પ્રશાંતભાઈ કોરાટનું સન્માન અને અભિવાદન કરશે. તો પુનઃ વિનંતી છે દિગંતભાઈ ગજેરા, ગિરીશભાઈ ઠુમ્મર, ભાવેશભાઈ સાવલિયા અને નરેશભાઈ રામોલિયાને. અને બીજી ટીમ પણ તૈયાર રહેશે. તેઓ સન્માનિત કરશે માનશ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબને, મુકેશભાઈ વેકરિયા, મનોજભાઈ ડોબરિયા, શૈલેષભાઈ કથિરિયા અને વિપુલભાઈ શિયાણી. તેઓ સન્માનિત કરશે બુકે અને બુક દ્વારા આદરશ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબને. ભવ્ય મોમેન્ટો સરદાર સાહેબ, જેમના વિચારો હિન્દુસ્તાનની ધરતીને પ્રેરણા આપે છે, જેમની વાણીમાં તોખાર છે. ખેડૂત કુળમાં હોવાના નાતે એ માટી સાથે જોડાયેલો માણસ છે. 182 મીટરની ઊંચાઈ એની પ્રતિમાની હોઈ શકે, પણ એથી પણ વિશેષ એમની ઊંચાઈ એમના વ્યક્તિત્વની છે. ને એટલા માટે આજ પ્રશાંતભાઈ કોરાટ આપણી વચ્ચે સન્માનિત થઈ રહ્યા છે. બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી આ યુવાનને આપણે સૌ સન્માનિત કરીશું.
અહીંયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના મહાસંમેલનમાં આપ સૌ ઉપસ્થિત છો. આપ સૌને મારે એક નમ્ર વિનંતી કરવી છે. સ્વાભાવિક રીતે જ આજ કાર્યક્રમમાં થોડા આપણે ઉપર નીચે થયા છે, પણ માના ચરણોમાં ભવ્ય અને દિવ્ય મહાઆરતીનો સંકલ્પ આપણા સૌનો છે, અને એ સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું. કારણ કે કાગવડમાં બેઠેલી આઈ ખોડિયારને યાદ કરવી છે. ચતુરાઈથી ચિતરેલ ચાકડા અને તારે બારણે બાંધા આય, કે હોય કઈ ઉણપ તો તું રંગ પૂરજે હે કાગવડ વાળી ખોડલાય. એવી મા ભગવતી ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરવી છે. અને આપ સૌને મારે વિનંતી કરવી છે કે જ્યાં સુધી અહીંયાથી મહાઆરતી ન થાય અને માનનીય મુખ્યમંત્રી શ્રીના પ્રવચન અને એમના આશીર્વાદ આપણને ના મળે ત્યાં સુધી આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીએ એવી આપ સૌને વિનંતી છે. થોડી સમયની મર્યાદાઓની વચ્ચે આપણે આ કાર્યક્રમને આગળ પાછળ કરી રહ્યા છીએ. અહીંયાથી મહાનુભાવોના નામના સ્મરણ થાય. મારે અહીંયાથી માન્ય મનસુખભાઈ માંડવિયા સાહેબ, માન્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને માન્ય પટેલ સાહેબ આપણા મંત્રીશ્રીઓનું સન્માન કરવું છે, પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં એમનું સન્માન થાય તો આપણા સૌનું ગૌરવ વધે. એટલા માટે આપણે સમયની સાથે ચાલ્યા છીએ. પણ જો આપ કૌશિકભાઈ વેકરિયા સાહેબ સંમતિ આપે તો હું એમને વિનંતી કરું કે પ્રાસંગિક પ્રવચન આપના માધ્યમથી થઈ જાય. આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, જોરદાર તાળીઓના નાદ સાથે. એક એવો યુવાન જે અડીખમ ઉભો છે સાહેબ સૌરાષ્ટ્રની ધરતી ઉપર, અને હંમેશા એની સામે આવેલા તમામ પડકારોને ઝીલ્યા છે. એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓ આપો જી મારા વાલા. જય હો. ભારત માતા કે, કેમ ધીમું પડે? ભારત માતા કે, ભારત માતા કે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહાસંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ, યુવા અને ડાયનેમિક વડીલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એવા જ કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમારા સાથી મંત્રી શ્રી ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશના નવયુવાન મહામંત્રી અમારા મિત્ર ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, આપણા સમાજના વડીલ મોભી શ્રી વલ્લભબાપા કાકડિયા, વડીલ શ્રી પરસોત્તમભાઈ, વડીલ શ્રી નરહરિભાઈ અમીન, વડીલ શ્રી રવજી બાપા, ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, અમરેલીના સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, બેન શ્રી કંચનબેન, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જનકભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત સમાજના સૌ વડીલો, સમાજના સૌ મોભીઓ, સમાજના સૌ પરિવારજનો, પ્રથમ તો સમાજનો હું હૃદયથી આભાર માનું છું કે સમાજના દીકરા તરીકે જ્યારે સમાજ સન્માન કરતો હોય ત્યારે સૌ પ્રથમ સમાજના સૌ વડીલોના અને સમાજના સૌ પરિવારજનોના શરણોમાં મારા નતમસ્તક વંદન કરું છું. જે રીતે જવાબદારીના ભાગરૂપે જવાબદારી જે રીતે સોંપવામાં આવી છે એ જવાબદારીમાં આપ સૌના આશીર્વાદ અમને મળતા રહે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ ભાજપનો મેં હૃદયથી આભાર માનવો પડે કે સરકારની વ્યવસ્થામાં એક મંત્રી તરીકેની જવાબદારી જે સોંપી છે એ જવાબદારીમાં અમે પરિપૂર્ણ ઉતરીએ. મિત્રો, સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે રીતે દાસકાકા વાત કરતા હતા કે સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, સમાજ ખૂબ આગળ વધે છે, એ સમાજ માટે ખૂબ સારી નિશાની પણ છે. મિત્રો, સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે.
એ પણ એક સમાજ માટે પડકારની વાત છે. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હશે, જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે. હું સમાજના તમામ ઘટકોના પ્રમુખોને પણ અભિનંદન આપું છું કે જે રીતે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ બાળક આવે એમને રહેવા માટે, જમવા માટે એક સુંદર વ્યવસ્થા અહીંયા બેઠેલા સમાજના મોભીઓ દ્વારા, સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવે છે. કે સૌરાષ્ટ્રમાંથી આવેલું બાળક પોતાને રહેવા માટેની વ્યવસ્થા ના મળે, જમવા માટેની વ્યવસ્થા ના મળે તો એમને ક્યાં જવું? ત્યારે સમાજના સૌ મોભીઓએ અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ કરી અને દીકરા દીકરીઓને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારે જ્યારે સમાજ કામ કરતો હોય ત્યારે હું સમાજના તમામ દાતાશ્રીઓને, સમાજના તમામ મોભીશ્રીઓને લાખ લાખ અભિનંદન સાથે વંદન પણ કરું છું. મિત્રો, આપણે સંસ્કૃતિ આપણી જાળવવી, આપણો વારસો જાળવવો એ પણ આપણી ફરજ છે. ઘણીવાર દેશ વિદેશમાં ફરતા હોય ત્યારે આપણે વિદેશ પણ જવું જોઈએ, એમાં કોઈ ના નથી. એમને ધંધા રોજગાર માટે આપણે ગમે ત્યાં પણ જતા હોય, પણ આપણી સંસ્કૃતિ, આપણો વારસો એ પણ ક્યાંય ના ભૂલાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. જો આપણી સંસ્કૃતિ અને વારસો એ આપણે જાળવી રાખશું, જે રીતે ગામડાઓને જીવિત રાખવા માટે તમે લોકો જે રીતે પ્રયત્ન કરતા હોવ છો, તમારા દ્વારા ગામડાઓમાં જે રીતે મદદ કરવામાં આવતી હોય છે, એ શિવાલય હોય, એ ગૌશાળા હોય કે ગામનું પાદર હોય, એમાં ક્યાંક ને ક્યાંક તમારું પણ યોગદાન રહેલું છે. આ યોગદાન એ કાયમિક માટે ટકી રહે એ પણ જરૂરી છે. વિશેષ સમય લેતો નથી, કારણ કે આપણા તમામ મોભીઓ હાજર છે, વક્તાઓ, આપણા નેતાઓ હાજર છે, એ આપણે માર્ગદર્શન આપવાના છે. પણ ફરી એક સમાજના દીકરા તરીકે જે રીતે સમાજના દીકરાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ તમામ ઘટકો દ્વારા નક્કી કરવામાં આવે, હું સૌરાષ્ટ્ર પટેલ સમાજના સૌ મોભીઓને અભિનંદન સાથે વંદન કરું છું. સાથોસાથ દીકરા તરીકે ક્યાંય પણ જરૂર પડે ત્યારે ગમે ત્યારે યાદ કરજો. આપણા પ્રદેશ અધ્યક્ષ બેઠા છે ત્યારે ઉર્જા ખાતું અમને આપ્યું છે. જે રીતે ઘણીવાર આપણે વિચાર કરતા હોય કે બોર્ડની અંદર પ્લગ લગાડેલો હોય, એ પ્લગમાં ટેસ્ટર ભરાવો પછી ખબર પડે કે એમાં પાવર આવે કે નથી આવતો. એટલે ક્યારેક અમને પણ ટેસ્ટર અડાડજો એટલે તમને ખબર પડશે આમાં પાવર આવે કે નથી આવતો. એટલે ગમે ત્યારે ખતરો કરવાની સૌને છૂટી છે. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. વાહ. કૌશિકભાઈ વેકરિયા, કાયદા અને ઉર્જા મંત્રી શ્રી, ગુજરાત સરકાર, આપનો આ લલકાર જોઈને આનંદ થયો કે જેના દિલ અને દિમાગ કોરી પાટીસા હોય છે, સેવામાં રત એવા માનવી સાહેબ નોખી માટીના હોય છે. કૌશિકભાઈ વેકરિયા એક નોખી માટીનો માણસ છે, એક એવો યુવાન જે હંમેશા પડકારોની વચ્ચે જીવ્યો અને પડકારોને ઝીલીને જીવ્યો. એવા કૌશિકભાઈ વેકરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને જિંદગીના કંઈક કેટલાય રંગો હોય છે ને જળ ભર્યા તરંગો હોય છે, યાદ રહી જાય આખી એ જિંદગી, એવા તો એક કે બે જ પ્રસંગ હોય છે. અને આવા આ મહાસંમેલનનો આ યાદગાર પ્રસંગ અને એ પ્રસંગની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માનનીય મહેમાન આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અત્રે ઉપસ્થિત છે, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ. એમની ક્ષમા યાચના સાથે એમને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદબોધન માટે. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ. આપણે સૌ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે એમને આવકારીશું. બોલો ભારત માતા કી. આટલી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ એકત્રિત થયો હોય અને આપણને ગર્વ થતો હોય કે સરદાર સાહેબના વંશજ તરીકે આપણે બધા જ જ્યારે આપણી આખી આગવી ઓળખ સમગ્ર ભારત અને વિશ્વમાં જો ઉપસ્થિત થતી હોય તો ભારત માતાનો જયઘોષ કેવો હોય. બોલો ભારત માતા કી. ભારત માતા કી.
થોડી જ ક્ષણમાં આપણી વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત આ મહાસંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ, જ્યારે આખું વિશ્વ સંકટમાં હતું, કોરોનાની મહામારી હતી, અને ત્યારે ભારત પણ એમાંથી બાકાત ન હતું, અને જેના સિરે એ વખતે આરોગ્ય મંત્રીની ખૂબ અગત્યની જવાબદારી હતી. સતત ભારતના ગામડા સુધી ટ્રીટમેન્ટ મળી રહે, દવાઓ પહોંચી રહે. કદાચ એને કહેવાય કે કદાચ કોરોનાની મહામારીનું એક આખી પુસ્તક લખાય મેનેજમેન્ટની, એટલું સાહિત્ય ભેગું કરી શકીએ છીએ, અને સાથે સાથે કોરોનાની મહામારીને એક્ઝિક્યુટ કરી ટીમ નરેન્દ્રભાઈના મંત્રી તરીકે જેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા મનસુખભાઈ માંડવિયા માટે મિત્રો જોરદાર તાલીઓ થઈ જાય. એવા જ આપણા સમાજનું ગૌરવ, અમરેલીના નાનકડા ગામડામાંથી આવી અને પોતાની આગવી ઓળખ ઊભી કરનાર યુવાન તરવૈયા, રાજ્ય સરકારના મંત્રી એવા કૌશિકભાઈ, એવા જ અમારા ચડોતર પંથકના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, મોભીશ્રીઓ, આમ નામ લેવા જવું તો કેટલાય નામો છે. વલ્લભબાબા દેલાઈ, ગોરધનભાઈ, રવજીભાઈ, પરસોત્તમભાઈ, કેટલાય નામો છે. અને આ કાર્યક્રમની જયારે વિચાર આવ્યો, શરૂઆત થઈ, ત્યારે જે નામની ઘોષણા થઈ નથી, અને કાલે રાત્રે જ ટીમ ભાજપ ની ઘોષણા થઈ છે. અને એમાં એક યુવાન તરવૈયો યુવાન જેને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે, અને કાલે રાત્રે જ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ ભાજપ તરફથી જેને ટીમમાં મહામંત્રીને ખૂબ મહત્વની જવાબદારી આપી છે પ્રશાંતભાઈ કોરાટ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ, આપણા જનકભાઈ, અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી, આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓનું, સમાજના સૌ આગેવાનોનું સૌનું સ્વાગત કરું છું. લગભગ 2-2.5 મહિના પહેલા વલ્લભ બાપા, પરસોત્તમ કાકા બધાનો ફોન આવ્યો કે સમગ્ર અમદાવાદના તમામ લેવા પટેલ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષનું સ્વાગત કરવું છે. એટલે મેં કીધું થોડો સમય જો ખમી ગઈએ તો જે નવી ટીમ મારી આવવાની છે એ ટીમનું જોડે સ્વાગત થઈ જાય. એટલે જીતુભાઈથી માંડીને લગભગ 4 મંત્રીઓ આ વખતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ લેવા પટેલ સમાજમાંથી મિત્રો આપ્યા છે. પ્રફુલભાઈ અત્યારે બોમ્બે છે એટલે પ્રફુલભાઈ નથી આવી શક્યા. એટલે એક મંચ ઉપર 5-5 લોકોનું સ્વાગત થતું હોય, સાથે કેન્દ્રીય મંત્રી હોય. મિત્રો, આપણા સૌના માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે. લેવા પટેલ સમાજની વાત કરું તો વિક્રમ સંવત લગભગ 700 ની આસપાસ એ ગુજરાતમાં આવવાની શરૂઆત થઈ હતી. મિત્રો, આમ તો લેવા પટેલ સમાજ હોય કે કોઈ પણ પટેલ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, એના માટે કદાચ આજના સમયની અંદર આ દેશની કોઈ પણ આઈઆઈટી હોય કે આઈઆઈએમ હોય, એમાં કદાચ મેનેજમેન્ટના પુસ્તક ભણાવવાના થાય તો કદાચ હું એવું ચોક્કસ કહું છું સમજદારીપૂર્વક કે જો સમાજ ઉપર ગામડેથી સામાન્ય બસમાં કે ટ્રેનમાં નીકળી અને મહેનત મજૂરી માટે, કારણ કે ત્યાં પાણી નહોતું, એ વખતે પાણીની સમસ્યાથી જમીન હતી પણ પાણી નહોતું, અને ત્યારે પોતાનું માદરે વતન છોડી કોઈ અમદાવાદ આવ્યું, કોઈ સુરત ગયું,
અલગ અલગ શહેરોમાં જઈને વસ્યા અને ત્યાં જઈ અને પોતાની આગવી ઓળખ ઊભી કરી. માત્ર આગવી ઓળખ ઊભી કરવું ત્યાં પૂરતું સીમિત નહોતું, પણ જે જગ્યાએ ગયા, જે શહેરમાં વસ્યા, એ બધી જ જગ્યાએ ત્યાંના લોકોને પોતાના કર્યા. આપણી વચ્ચે ગુજરાતના લોકલાડલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે. મિત્રો, જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. સાથે સાથે આપણા જ ગુજરાતના આપણા સમાજનું ગૌરવ એવા જીતુભાઈ વાઘાણી, આપણા જયેશભાઈ રાદડિયા, જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ મિત્રો આપણે એમનું. સવારથી સાંજ સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી પોતાના કાર્યક્રમોની વ્યવસ્થાની વચ્ચે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. હજી એમને બીજા એક કાર્યક્રમમાં જવાનું છે. એ પણ ખૂબ મોટો એક નમોત્સવ કાર્યક્રમ. માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જીવન ચરિત્ર ઉપર માનનીય મોદી સાહેબનો સંઘર્ષ, આખી બાળકથા, એટલે બાળપણથી લઈ અને આજ દિન સુધીનું જીવન ચરિત્ર આખું એક કલાકૃતિ પરફોર્મન્સ એ સંસ્કારધામ ખાતે 3 દિવસ ચાલવાનું છે. કેન્દ્રીય અને સહકારતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આજે એનું ઓપનિંગ કરી રહ્યા છે. ત્યાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ જવાનું છે. વધારે સમય નહીં લઉં, પણ એવું ચોક્કસ કહીશ મિત્રો કે આ સમાજ પાસે જે આવડત છે એ આવડત એ કદાચ અન્ય સમાજના લોકોને પ્રેરણા લઈ શકે. મેં કીધું એમ કે આઈઆઈએમ કે આઈઆઈટીના લોકોને ભણાવવા માટે કે મેનેજમેન્ટની બુક ભણવી હોય અથવા લાઈફમાં સક્સેસ થવું હોય તો 3 P ખાલી યાદ રાખી લે. માત્ર 3 P: પરિશ્રમ, પરોપકારી, પ્રગતિશીલ. એટલે મજબૂત ઈરાદા, સાહસિકતા અને પથ્થરમાંથી પાણી કાઢવાની આવડત. એટલે 4થો P પાટીદાર સમાજ. કદાચ આવનારા દિવસોની અંદર વધારે અતિશયોક્તિ નથી કરતો, પણ કદાચ આ સમાજના સક્સેસ સ્ટોરીમાં કદાચ બુક લખાય તો આજના મારી સામે બેઠેલા યુવાને હું ચોક્કસ કહીશ કે આપણા વડીલો જે વખતે ગામડેથી જે પરિસ્થિતિ છોડીને અહીંયા આવ્યા હતા એની કદાચ સક્સેસ સ્ટોરી આપણે લખીએ આપણા કાગળના નોટ પન્ના ઉપર, આપણી યુવા પેઢીને કોઈ આઈઆઈએમમાં કે આઈઆઈટીમાં જવાની જરૂર નહીં પડે. એવા કેટલાય જીવંત દાખલાઓ આ મંચ ઉપર મારી સામે બેઠેલા છે મિત્રો. અને કદાચ મંચની સામે એવા કેટલાય દાખલાઓ છે કે જેણે પોતાના જીવન મંત્રને માત્ર પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચાડી અને માત્ર પોતે નહીં, ગામડે રહેતા ભાઈઓ બહેનોના દીકરા દીકરીઓ બધાને જ્યાં વસ્યા ત્યાં લઈ ગયા, ભણાયા, ગણાયા, મોટા કર્યા. કૌશિકભાઈએ કીધું એમ જરૂર પડી તો સમાજ માટે પણ યોગદાન આપ્યું. પછી હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્ટેલ હોય, ગમે તેવી પરિસ્થિતિની અંદર એ સમાજને બેઠા કરવાની તાકાત કદાચ હોય તો મારી સામે બેઠેલા સમાજની અંદર છે મિત્રો. વધારે સમય નહીં લો, પણ આજે લેવા પટેલ સમાજનો આભાર માનીશ કે અમારા સૌ લોકોનું સ્વાગત સમારંભ થઈ રહ્યો છે. અને માન્ય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આપણે આભાર માનીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો, નડ્ડાજીનો, અમિતભાઈ શાહ સાહેબનો આપણે આભાર માનીએ કે જેમણે આપણા સમાજના તમામ દીકરાઓને એ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ઉચ્ચ સ્થાન આપ્યું છે તે બદલ ફરીથી આપ સૌ સમાજના શ્રેષ્ઠોનો આભાર. ભારત માતા કે જય, વંદે માતરમ. આભાર જગદીશભાઈ વિશ્વકર્મા. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદ આયોજિત સમસ્ત લેવા પટેલ સમાજનું આ મહાસંમેલન માત્ર એટલું જ કહેશે કે ભીતરેથી ઝળહળી લઈએ જરા, એકબીજાને મળી લઈએ જરા. આ એકબીજાને મળવાની આ યાત્રા, અને એમાં આપણી વચ્ચે ગુજરાત સરકારના સરળ, મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 2 હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને આવકારીએ. વેલકમ
માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એવા જ સમ આદરણીય ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અત્રે આપણી ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અને ધારાસભ્ય જામકંડોના જયેશભાઈ રાદડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત સાથે આપણે મહેમાનોના સન્માન તરફ જઈ રહ્યા છીએ. અને હું વિનંતી કરીશ પરસોત્તમભાઈ કકાણી, દિલીપભાઈ કોટિયા, દિનેશભાઈ શિયાણી, મનસુખભાઈ નાકરાણી, પ્રાગજીભાઈ કાકડિયા અને હરેશભાઈ વસાણીને કે તેઓ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મોમેન્ટો અને ખેસ દ્વારા સન્માન કરશે. અને પછી બીજી ટીમ અશ્વિનભાઈ પેથાણી, રમેશભાઈ વેકરિયા, રાજેશભાઈ પટેલ, સંજયભાઈ ભંડેરી, સમીરભાઈ સાવલિયા અને પ્રશાંતભાઈ વિરાણી એ ટીમ પણ તૈયાર રહેશે બુક અને શાલ દ્વારા સન્માન કરવા માટે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી માન્ય મુખ્યમંત્રી શ્રીના આ સન્માનને સ્વીકારીએ અને અભિવાદિત કરીએ. પાટીદાર સમાજનું ગૌરવ, મૃદુ, મક્કમ, સરળ અને સંવેદનશીલ મુખ્યમંત્રી. હવે બી ટીમના મિત્રો અશ્વિનભાઈ પેથાણી, રમેશભાઈ વેકરિયા, રાજેશભાઈ પટેલ, સંજયભાઈ ભંડેરી, સમીરભાઈ સાવલિયા અને પ્રશાંતભાઈ વિરાણી મંચ ઉપર પધારશે. કામ એવા કરો કે નામ થઈ જાય અને નામ એવા કરો કે સાહેબ કામ થઈ જાય. એક સામાન્ય પરિવારમાંથી આવનાર ગુજરાતના મુખ્યમંત્રી રૂપે આજે આરૂઢ છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આ સન્માન અને અભિવાદન. ફૂલ તમને આપીએ કે ફોરમ તમને આપીએ, આજ અમે લેવા પટેલ લાગણીથી લથપથ છીએ. લ્યોને આજ અમદાવાદની આખી મોસમ તમને આપીએ. ગુલાબની જેમ મહેક્યા કરો અને કામ એવા કર્યા કરો કે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધરતીના હજારો કરોડો લોકો તમને આશીર્વાદ આપે. અને એ વાતનું ગૌરવ છે જીતુભાઈ વાઘાણી સાહેબ અને આપ મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છો ત્યારે કે હજારો ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને આપે વાચા આપી છે. અને હમણાં આવેલી અતિવૃષ્ટિ વખતે આપે ગુજરાતની તિજોરી ખોલીને ગામડાના ખેડૂતોને રાજી કર્યા છે. ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સન્માન અને અભિવાદન. આપણી વચ્ચે મનસુખભાઈ માંડવિયા સાહેબ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ઉપસ્થિત છે, એમના સન્માન અને અભિવાદન તરફ જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ ભૂપતભાઈ ભાલાળા, પ્રવીણભાઈ દેસાઈ, રજનીભાઈ રાજપરા, ભૂપતભાઈ ખૂટ, અરવિંદભાઈ પડસાળા, મહેન્દ્રભાઈ વાડદોરિયા આ મિત્રો આવશે અને તેઓ સન્માનિત કરશે. માન્ય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય કેબિનેટ મંત્રી, જેમના શિરે 2030ના કોમનવેલ્થ ગેમ્સની પણ જવાબદારી ખૂબ મોટી છે. એ આપણા સમાજની ગૌરવની વાત છે કે એવી મોટી જવાબદારી એમના શિરે છે. યુવા સાંસ્કૃતિક અને રમતગમતના મંત્રી તરીકેની પણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે એમનું આ સન્માન થવા જઈ રહ્યું છે. બીજી ટીમ અહીંયાથી ગૌતમભાઈ કથિરિયા, રાકેશભાઈ રાદડિયા, મધુભાઈ વસાણી, કિશોરભાઈ શેલડિયા, ઉમંગભાઈ કાપોપરા અને મનોજભાઈ સાવલિયાની ટીમ બુકે અને શાલ દ્વારા સન્માનિત કરવા માટે મંચ પર પ્રયાણ કરશે. જે મિત્રોના નામ બોલું એ મિત્રો પણ અહીંયા તૈયાર રહેશે. હિંમતભાઈ કસવાલા, ધ્રુવભાઈ તોગડિયા, હિતેશભાઈ ખૂટ, ચીમનભાઈ ગેવરિયા, સુરેશભાઈ સતાણી, અરવિંદભાઈ શેલડિયા આ મિત્રો તૈયાર રહેશે. અને ડોનિકાબેન બુહા, પ્રિયાબેન સાવલિયા, રિંકુબેન કોટિયા, દિવ્યાબેન હિરપરા, તૃપ્તિબેન કથિરિયા, અસ્મિતાબેન હિરપરા, કૈલાશ ભાલાળા, કિરણભાઈ જીયાણી, જાગૃતિબેન પટોળિયા, મનસુખભાઈનું સન્માન થઈ રહ્યું છે. બીજી ટીમ મંચ ઉપર જાય. નામ ભૂલી ગયો 2 વખત, સોરી, કઈ વાંધો નહીં. આપણે અહીંયાથી સંકલનમાં રહો 2 મિત્રો, કેમ કે બીજા મિત્રોના આવકારી આપણે એમને યાદી કરી લઈએ એટલા માટે. જાગૃતિબેન પટોળિયા, પોનલ પેથાણી, કશિશ વાડોદરિયા, પ્રિયંકા પટેલ, મનીષા ચોડવડિયા, ગીતાબેન પટેલ અને ઈલાબેન સુતરિયા આ બધા બહેનો અને જેમના નામ લીધા છે તેઓ મંચની આ બાજુ આવી જશે.
અને આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ રૂપે જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત છે. આ વિસ્તારના ધારાસભ્ય પણ છે. હિંમતભાઈ કસવાલા, ધ્રુવભાઈ તોગડિયા, હિતેશભાઈ ખોટ, ચિમનભાઈ ગેવરિયા, સુરેશભાઈ સતાણી, અરવિંદભાઈ સેલડિયાને વિનંતી કરું મંચ પર પ્રયાણ કરશે અને બીજી ટીમ એ તૈયાર રહેશે જગદીશભાઈ વિશ્વકર્માનું સન્માન કરવા માટે. એ ડોનિકાબેન બુહા, પ્રિયાબેન સાવલિયા, રિંકુબેન કોઠિયા, દિવ્યાબેન હિરપરા, તૃપ્તિબેન કથિરિયા, અસ્મિતાબેન હિરપરા, કૈલાશબેન બાલાળા, કિરણબેન જીયાણી, જાગૃતિબેન પટોળિયા, પોનલબેન પેથાણી, કશિકબેન વાડોદરિયા, પ્રિયંકાબેન પટેલ, મનીષાબેન ચોડવડિયા, ગીતાબેન પટેલ અને ઈલાબેન સુતરિયા. બહેનો દ્વારા આ સન્માન આપણે સૌ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. એક કામ કરો, ખાલી બહેનો તાળીઓ આપો જી જરાક. હવે તમે આગળ જોજો, અમારા ભાઈઓ તાળી પાડે. ભાઈઓ તાળી આપો જી જરાક, મકોડા જેવું. ક્યાંક ક્યાંક તાળી પડી. અને હવે આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે, ત્યારે એટલું કહીએ કે 2.5 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, ખોટ પડી છે અડધા અક્ષરની, હવે પૂરી કરો તમે, એવા ભાવ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ અધ્યક્ષીય પ્રવચન માટે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદ આયોજિત મહાસંમેલન નવા વરાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ અને સમાજના મંત્રીશ્રીઓના સન્માન સમારોહ અને મા ખોડલ મા અન્નપૂર્ણાની મહાઆરતી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી જનકભાઈ દળવિયા, નવનિયુક્ત ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ કકાણી, ભાજપ પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા, શ્રી રવજીભાઈ વસાણી, શ્રી મગનભાઈ રામાણી, શ્રી દિલીપભાઈ કોઠિયા, શ્રીમતી લીલાબેન અંકોલિયા, શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા, કાળુભાઈ ઝાલાવાડિયા, શ્રી પિયુષભાઈ પટેલ, શ્રી વીપી પટેલ, શ્રી પરેશભાઈ લાખાણી, શ્રી પરેશભાઈ ડોબરિયા, શ્રી દિનેશભાઈ સાયાણી, શ્રી હર્ષદભાઈ બલ્લર, શ્રી હરેશભાઈ વસાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ઘણી બધી તાલીઓ તમે પાડી પાડીને થાક્યા હશો. હવે પણ લાંબા સમય અને જ્યારે જ્યારે સમાજનું કોઈ ફંક્શન હોય એટલે સમય વધારે જાય, એટલે હવે બધાને લાંબા સમય માટે અનુકૂળતા ઓછી હોય. પણ અમે પણ પ્રયત્ન એવો કરીએ કે ભાઈ ટાઈમે પહોંચી જઈએ, પણ ક્યાંક ને ક્યાંક
બધે સવારથી કાર્યક્રમ ચાલે તો સાંજ સુધી જતા જતા હજુ આના પછી એક કાર્યક્રમમાં જવાનું છે. પણ આપણે બધા સાથે છીએ એનો આનંદ છે અને એટલે આવવાનું મન થાય. આમ કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન હું વધારે યાદ કરવા માંગુ છું એટલા માટે કે લેવા પટેલ સમાજ સાથે મારે એકદમ નિકટનો સંબંધ જો થયો હોય તો એ કોર્પોરેશનના હિસાબે. કોર્પોરેશનમાં હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યો ત્યારે જે કામો કરવાના આવ્યા મારા ભાગે તો એ વધારે આ પૂર્વ પટ્ટામાં કામો કરવાના આવ્યા. અને બિલ્ડર એસોસિએશનના બધા મિત્રોના અવડાના હિસાબે થોડા પરિચય વધારે થયા કે ક્યાંક ને ક્યાંક કામ એમને પડે તો એક તો મને મળવાનું ઈઝી અને સમજણવાળું કામ હોય એટલે એ કામ કરવામાં મને ઈઝી પડે એટલે તમારું કામ એ ઝડપથી થાય. એટલે એ રીતે નાતો થયો અને આજે અહીંયા આગળ વિશાળ સંમેલન અને વિશાળ સંમેલનમાં નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અને સૌ પાટીદાર સમાજના જેટલા અહીંયા મંત્રીશ્રીઓ બન્યા છે એ બધાના બહુમાનનો આજનો કાર્યક્રમ એ ખૂબ આજે સંખ્યા જે પ્રમાણે છે એ જોતા આપણને એમ લાગે કે ના ખરેખર દરેકે દરેક જણે એક પાર્ટી તરીકે અને સરકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો કાર્યક્રમ મારા લાઈફમાં પહેલી વખત આવો જોયો છે કાર્યક્રમ કે આટલો મોટો વિશાળ કાર્યક્રમ થયો હોય. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર આપણને આપ્યો છે. સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગવું દ્રષ્ટાંત આપ સૌ આટલી વિશાળ ઉપસ્થિતિ પૂરી પાડે છે. આપણા નવા નિમાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ અને મા ખોડલ અને મા અન્નપૂર્ણાની મહાઆરતી સમગ્ર સમાજનો ઉમંગ ઉત્સવ બન્યો છે. વડાપ્રધાન શ્રી કહે છે કે સમાજ એવું વટવૃક્ષ છે કે તેના મૂળમાં સંસ્કાર અને તેની ડાળીઓમાં વિકાસ વિસ્તરેલો છે. પટેલ સમાજ હંમેશા સેવા, સમર્પણ અને સહયોગના સિદ્ધાંત પર ચાલનારો સમાજ છે. અમદાવાદના આંગણે યોજાયેલું આ ભવ્ય મહાસંમેલન એકતા, સંસ્કાર, સંઘર્ષ અને સફળતાની જીવંત પરંપરાનો ઉત્સવ પણ છે. પટેલ સમાજ એટલે માત્ર એક જાતિ નહીં પણ મહેનત, સ્વાભિમાન અને રાષ્ટ્ર નિર્માણનું પ્રતીક છે. પોતાના પરિશ્રમનો પરસેવો વહાવીને દેશ વિદેશમાં ઉદ્યોગ ઉભા કરીને સહકાર આંદોલનથી લઈને આધુનિક સ્ટાર્ટઅપ સુધી પટેલ સમાજે દરેક ક્ષેત્રમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે. માટી સાથે જોડાયેલા રહીને પણ વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય તે સૌ પટેલ પરિવારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આપણે સૌ તો લોહ પુરુષ સરદાર સાહેબના વારસો છીએ. સરદાર પટેલ આપણા માટે માત્ર એક ઇતિહાસ નહીં પરંતુ સમાજ સેવાથી રાષ્ટ્ર સેવાની દિશા આપનારી વિચારધારા અને પ્રેરણા છે. સરદાર સાહેબની એ વિચારધારાને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં સરકારે જન જન સુધી વિસ્તારી છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારીના ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગને સમાન તક મળે તે આપણી પ્રાથમિકતા રહી છે.
તમે સૌએ જે રીતે સમાજને એકતાના તાંતણે બાંધવાનું કામ કર્યું છે તે પ્રશંસનીય છે. આજે અહીં અમારા સૌનું જે સન્માન કર્યું છે તે માટે સમગ્ર સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું. સમાજના વિકાસના દરેક કાર્યમાં અમારી સરકાર તમારી સાથે ખભો ખભો મિલાવીને ઊભી રહેશે તેવો વિશ્વાસ પણ આપું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણેય મળીને સાથે કામ કરે અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનોમાં પણ સૌ જોડાશો એવો મને વિશ્વાસ છે. શ્રી મોદી સાહેબે આત્મનિર્ભર અને સ્વદેશીને પ્રોત્સાહન આપતું ભારત બનાવવાનું પણ આહવાન કર્યું છે. અહીં ઉપસ્થિત સૌ સમાજો, આગેવાનો અને નાગરિકોને સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર સાકાર કરવા મારો અનુરોધ છે. વિકસિત ભારત માટે વિકસિત આત્મનિર્ભર ગુજરાત બનાવવામાં સબ સમાજ કો લીએ સાથ में आगे है बढ़ते जाना મંત્રથી સૌ સાથે મળીને કર્તવ્યરત રહીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મુખ્યમંત્રીશ્રીના આ પ્રાસંગિક અને અધ્યક્ષીય પ્રવચનને આપણે સૌએ ઝીલ્યો. એમના પ્રવચનની અંદર કેટલીક ટકોર પણ છે અને સમાજને આગળ વધવા માટેનો એક સંદેશ પણ છે. આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી 5 મિનિટ અહીંયા બિરાજી રહ્યા છે અને એ દરમિયાન આપણે આપણા 3 મંત્રીશ્રીઓનું સન્માન અને માન્ય મનસુખભાઈ માંડેવા સાહેબનું એક પ્રાસંગિક ઉદ્બોધન પણ લેવાના છીએ. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જીતુભાઈ વાઘાણી સાહેબ, કૃષિ મંત્રીશ્રી, કેબિનેટ ગુજરાત સરકાર, એમનું સન્માન અને અભિવાદન કરવા માટે ભીખુભાઈ બોઘાણી, સુસ્મિતભાઈ રોકડ, વિપુલભાઈ શેલડિયા, નીરોભાઈ ખોટ, કિરણભાઈ જોધાણી, યતિનભાઈ સુદાણી, આ મિત્રો એક ટીમ તૈયાર રહે. અને એના પછીની બીજી ટીમ ભરતભાઈ કાકડિયા, ભીખુભાઈ બોઘાણી, સુસ્મિતભાઈ રોકડ, જીતુભાઈ વાઘાણી સાહેબ આપના સન્માન અને અભિવાદનનો આ ઉપક્રમ કરી રહ્યા છે. કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર. અને આજનો આ કાર્યક્રમ જે 3 મંત્રીશ્રીઓના વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપણે અત્યારે સૌ જોઈ રહ્યા છીએ. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનું આ સન્માન આપણે કરી રહ્યા છીએ. ભરતભાઈ કાકડિયા, પ્રશાંતભાઈ રૂડાણી, કલ્પેશભાઈ પટેલ, પિયુષભાઈ ધાનાણી, જયેશભાઈ પટેલ અને બકુલભાઈ ધામેલિયા, આ બીજી ટીમના મિત્રો પણ મંચ ઉપર પધારશે અને સન્માનિત કરીશું આપણે કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને. જેટલી એમની ઊંચાઈ છે એટલું જ એમનું વિરાટ વ્યક્તિત્વ છે. અને કૃષિ મંત્રી તરીકે હજારો કરોડ રૂપિયાની સહાય આ ગુજરાતના અતિવૃષ્ટિના સમયે ખેડૂતોને આપીને ખેડૂતોની વારે આવ્યા છે. એક વખત હાથ ઊંચા કરીને તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. સંસ્કાર અને સંસ્કૃતિની નગરી એટલે ભાવનગર, અને એ ભાવનગરની ધરતી ઉપરથી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ. આપણી વચ્ચે આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અત્રે ઉપસ્થિત છે, કાયદા અને ઉર્જા મંત્રી શ્રી ગુજરાત સરકાર. એમનું સન્માન અને અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ ઈરપરા, મૃગેશભાઈ ઝાલાવડિયા, જિગ્નેશભાઈ ભુવા, જિગ્નેશભાઈ વોરા, રાજેશભાઈ પાદરિયા, બ્રિજેશભાઈ કાનપરિયા. આ પહેલી ટીમ તૈયાર રહેશે અને મંચ પર પધારશે અને મોમેન્ટો અને ખેસ દ્વારા સન્માનિત કરીશું આપણે આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, કાયદા અને ઉર્જા મંત્રી શ્રી ગુજરાત સરકારનો. ઘૂઘવતો દરિયો અને અડીખમ પહાડ, કૌશિકભાઈ વેકરિયા, અને એમનું આ સન્માન અને અભિવાદન. એમાં પહેલી ટીમ મંચ ઉપર જશે, એ પછીની બીજી ટીમ તૈયાર રહે. આશીષભાઈ રામાણી, દેવેન્દ્રભાઈ સવાણી, વેનીશભાઈ પાનસુરિયા, પ્રજ્ઞેશભાઈ કાનપરિયા, કેતનભાઈ ઈરપરા અને સુરેશભાઈ કરકર, એમની ટીમ અહીંયા તૈયાર રહેશે. બુક અને શાલ દ્વારા મને કૌશિકભાઈ વેકરિયા સાહેબનું સન્માન કરવા માટે.
ગુજરાત સરકારની અંદર આપણા લેવા પટેલ સમાજના ચાર મંત્રીઓ હોય એનો આનંદ આપણે સૌ લઈ રહ્યા છે અને હવે આપણી વચ્ચે આ સન્માન ચાલી રહ્યું છે એ દરમિયાન હું વિનંતી કરીશ ભરતભાઈ ગઢિયા, ભાવેશભાઈ કોઠિયા, ભદ્રેશભાઈ લાખાણી, વિપુલભાઈ રાદડિયા, જયસુખભાઈ રાદડિયા, એમને વિનંતી કરીશ કે તેઓ પહેલી ટીમ તૈયાર રહેશે મોમેન્ટો અને ખેસ દ્વારા માન્ય નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલનું સન્માન અને અભિવાદન કરવા માટે. ભરતભાઈ ગઢિયા, ભાવેશભાઈ કોઠિયા, ભદ્રેશભાઈ લાખાણી, વિપુલભાઈ રાદડિયા, જયસુખભાઈ રાદડિયા આ મિત્રો મંચની બાજુએ આવી જાય અને પછીની બીજી જે ટીમ છે માન્ય કમલેશભાઈ પટેલ શ્રી નાણામંત્રી શ્રીનું આ સન્માન. ભાઈ નાણામંત્રીનું સન્માન થતું હોય તો તાળી પાડજો, કારણ કે ખેડૂતોને કંઈક દેવું હોય છે તો મંજૂરી છેલ્લે જીતુભાઈ ન્યા જાહે ને. એ ભાઈ તો સતીશભાઈ ઠુમ્મર, હિતેશભાઈ રામોલિયા, નિહારભાઈ પેથાણી, યશભાઈ ધાનાણી, યશભાઈ કાનાણી અને સાજનભાઈ પેથાણી આ ટીમ તૈયાર રહેશે. જે જાગે એ જીવનમાં કંઈક પામે. બાકી તો બાપ દાદાની બાંધેલી ડેલી હોય, એક ફળી બંધ હવેલી હોય, ગામની ચંતિયા ગોંદરે મેલી ને લીમડા એટલે ઢોલિયા ઢાળી હવ ઉતાવો એમ કા લાગે. એ આપણામાંથી આ 3-4 મંત્રીઓ જાગે છે, આપણા ધારાસભ્યો જાગે છે, આપણા આગેવાનો જાગે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આદરણીય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબનું આ સન્માન અને અભિવાદન કરી રહ્યા છીએ. અને આપણે મહાઆરતી તરફ પ્રયાણ કરીએ. જીતુભાઈ આપ સૌ જોડાઓ. જીતુભાઈ, મનસુખભાઈ આપને વિનંતી, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ મહાઆરતી તરફ આપણે સૌ પ્રયાણ કરીએ અને એ પછી આપણે સૌને વિનંતી છે કે આપણે પોતાનું સ્થાન જાળવી રાખીશું અને જે આપણે આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબને સાંભળવા છે મહાઆરતી માટે અગ્રભાગે. હલો, આયોજકોને અમે વિનંતી કરીએ છીએ કે અહીંયા સામે બેઠા ને એ 4:30 વાગ્યાના આવ્યા છે, એટલે અહીંની વિધિ પતે પછી માના આશીર્વાદ આપણે લઈએ એવી તમને અમારી વિનંતી છે. આપણી વચ્ચે આ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. આપણે મહાઆરતીનો કાર્યક્રમ થોડો પાછળ લઈ જઈએ. હું જીતુભાઈ વાઘાણી સાહેબને જ વિનંતી કરું પ્રાસંગિક ઉદબોધન માટે. જીતુભાઈ વાઘાણી સાહેબ, અને આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીશું અને હજુ આપણે વિવિધ સંસ્થાઓના આપણા ઘટકો દ્વારા પણ આ માન્ય મંત્રીશ્રીઓનું સન્માન કરવાના છીએ. અમે તો ઉભા જ રહેવાના સવાર સુધી. નાચમાં આવ્યા કઈ રાહત કરજો, આને અવાજ અપાય આપો. તમારો અવાજ બહુ સારો નીકળે છે ને અહીંથી અમારે ઓછો નીકળે એવું લાગે છે. બોલ ખોડલ માત કી. તમારી કોઈ પરીક્ષા કરવાનો અમારો ઈરાદો નથી. હું 4:30 નો કહેતો હતો અને લીલાબેન કે 3:30 ના બેઠા છે પ્રમુખશ્રી. અને અમે ઉમિયાધામના કાર્યક્રમમાં હતા ને મનસુખભાઈ, ત્યારે આ ધ્રુવે મને યુટ્યુબની પેલી મોકલી લિંક. હવે ઈ લિંકમાં હું બેઠો હતો સવારે, ત્યારે જગદીશભાઈ છલો બધું દેખાતું હતું. મેં કેમ અમારે ત્યાં ભોગ છું એમ. પણ સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજ અમદાવાદ નાતના છોકરા તરીકે જે પદ મળ્યું છે, પદના સન્માન સમારોહમાં ઉપસ્થિત અને જેમણે
આપણી હારે પૂરેપૂરા ભળી ગયેલા બધા નાચમાં ભેળા છે એમ અહીંથી જ આવે છે પ્રતિનિધિ તરીકે અને સંપૂર્ણપણે આપણી બધી વ્યવસ્થાને સમજે છે, રાજ્યની વ્યવસ્થાને સમજે છે, અલગ અલગ જ્ઞાતિ જાતિની વ્યવસ્થાઓને સમજે છે એવા આપણા પૂર્વ મંત્રી અને સમજદાર પ્રમુખ, અમારા સાથી, અમારા માર્ગદર્શક ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણું ગૌરવ મોદી સાહેબના નેતૃત્વમાં સતત મંત્રી તરીકેની વિવિધ વિભાગોની જવાબદારી નિભાવી છે અને આજે ખેલ, યુવા, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી તરીકે જે કામ કરી રહ્યા છે એવા આદરણીય મનસુખભાઈ, જેમનું અહીંથી મારી સાથે જ જે પદનું સન્માન થયું છે એવા આપણા લાડીલા, હોશીલા, યુવાન, ઉત્સાહી અને ખૂબ કરવા માટેની ધગશ છે. હવે કૌશિક ભાઈ કેવું ગમતું નથી, એવો આપણો ભાઈ કૌશિક, એવો જ આપણો ભાઈ કમલેશ, આપણા પૂર્વ મંત્રી, આપણા આગેવાન ભાઈ શ્રી જયેશભાઈ અને જગદીશભાઈ, તમારો આભાર માની એટલો ઓછો છે કારણ કે તમે આજે લેવા પટેલ સમાજમાં મહામંત્રી તરીકે ભાઈ ડોક્ટર